જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આપણે જેજીવીલ ગામમાં રોકાયા છીએ, ત્યાંથી આપણે ટ્રેન પકડીને ઇન્ટરલેકન ઉસ જઈશું. ત્યાંથી પછી આપણે ગિંડલવર્લ્ડ અને ઝુમખરૂ આજે જોવાની ટ્રાય કરશું. જોઈએ આજે આપણને વેધર કેટલો સાથ આપે છે. સવારના 6:40 થઈ છે, 6:50ની આપણી ટ્રેન છે. સ્ટેશન પર આપણે રાહ જોઈએ છીએ. ચાલો તો બન્યા રહેજો. વેધરમાં કેટલો ડ્રાસ્ટિક ચેન્જ હોય છે. ગઈકાલે રાત્રે કલાક સુધી વરસાદ પડ્યો અને અત્યારે જો અચાનકથી સવારે એકદમ ક્લીન વેધર. જો આ થૂન લેક છે. જો અહીંયા ટ્રેનમાં લોકો સાયકલના સ્ટેન્ડ આપેલા હોય, સાયકલ લઈને જતા હોય એ લોકો માટે અહીંયા સાયકલનું પાર્કિંગ કરી દેવાનું. અહીંયા ટ્રેન છે. ફરીથી ઇન્ટરલેકન ત્રીજો દિવસ. જો પૂરી યારે મસ્તી કરે છે. વાદળા આજે નીચે આવી ગયા છે. બાય. દરેક બે ડબ્બે આ WC લખેલું હોય, એનો મતલબ આપણે ટોયલેટ છે. જનરલી બધા ટ્રેનમાં તમને WC સ્વિટ્ઝરલેન્ડમાં મળી જાય છે. આપણે હવે ઇન્ટરલેકન પોસ્ટ પહોંચી ગયા છીએ. ત્યાંથી હવે આપણે આજના પાસ લઈને પછી આપણી આગળની જર્ની ચાલુ કરીએ. તમારે ખાલી પાસ ના લેવો હોય અને અહીંથી જ ટિકિટ બાય કરવી હોય ક્રૂઝની, આ આપણે બ્રિયાન્ઝ લેકની ક્રૂઝ છે. એનો પ્રાઇસ અહીંયા છે અને એનું શેડ્યુલ અહીંયા છે. તો આપણો જે સડન ચેન્જ થયો છે એમાં હવે આપણે વિચાર્યું છે કે ઇન્ટરલેકન ઓસ્ટવાળી આપણે પહેલી જે ક્રૂઝ છે એ લઈશું અને ઇઝેટ વર્લ્ડ જે પેલું શૂટિંગ થયું છે ત્યાં જઈશું. 2 કલાક અહીંયા ત્યાં એક્સપ્લોર કરશું અને પછી પાછી ઇઝેટ વર્લ્ડથી બીજી ક્રૂઝ લઈને પછી આપણે બ્રિયાન્ઝ ઉતરી જઈશું. પછી રોથરબર્ન જે ટ્રેન છે કાવ વ્હીલ એને એક્સપ્લોર કરવાની ટ્રાય કરશું અને રિટર્નમાં આપણે બ્રિયાન્ઝ લેકથી જોઈએ હવે કઈ ક્રૂઝ આપણાથી કેચ થાય છે. જો આ વાદળોની વચ્ચે આ રહી આપણી ક્રૂઝ અને આઈ થિંક આપણે આ ડાયરેક્શનમાં જવાનું થશે. બહુ જ ક્લાઉડી છે, કશું દેખાતું નહીં, પણ હવે જોઈએ શું છે શું નહીં. આપણે અત્યારે યશરાજ ચોપરા સ્ટેચ્યુ ઇન્ટરલેકન જોવા જઈએ છીએ. ઇન્ટરલેકન ગાર્ડન ઇન્ટરલેકન ઓસ્ટ ટ્રેન સ્ટેશનની સામે જ છે. અહીંયા DDLJનો એક સીટ શૂન કરેલો છે. શાહરૂખ ખાન કાજોલને સોરી બોલે છે અને પેલી પિચકારી મારે છે ફૂલમાંથી. એ અહીંયા યશરાજ ચોપરાનું સ્ટેચ્યુ બી છે નજીકમાં. જોઈએ જેટલું કવર થાય એટલું આજે કરીએ. જો વાદળો આજે એકદમ નીચે છે. જનરલી આ લોકોનું જે નેટવર્ક છે કનેક્ટિંગ નેટવર્ક ટ્રાન્સપોર્ટનું એ આજે થોડું એવું ડિસ્ટર્બ ચાલે છે ગઈકાલના લીધે. ગઈકાલે સારું એવું વરસાદ હતો, એના લીધે ગિંડલવર્લ્ડ સાઈડ કંઈક ઇસ્યુ થયો છે. તો બહુ બધા રૂટ્સ આજે કેન્સલ કર્યા છે આ લોકોએ. તો જો અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે કાશ્મીર મહલ. અત્યારે બંધ છે સવારે. એ નજીકમાં ચર્ચ છે. અત્યારે કેટલી શાંતિ છે જો સવારમાં. હજુ 9 વાગ્યા છે પણ હજુ કોક જ દુકાનો ખુલ્લી છે.
ઓલમોસ્ટ હજુ બધું બંધ જ છે. કેવી છે બમણી કોઠી માછલી કેવી છે મસ્ત મસ્ત જો અહીંયા ચર્ચ છે, નાનો જવાય ઓલા પક્ષી છે ઓલા ઝાલર વાગે છે અત્યારે. સવારની આરતી થતી લાગે જ નહીં? સવાર ને અત્યારે 11 કેટલા વાગ્યા 9 વાગ્યા 9 વાગ્યા હા ઠીક આપણે આજ વહેલા ઉઠ્યા ને એટલે તો સવારની આરતી થાય છે ચર્ચમાં. અને અહીંયા જો માછલીઓ કલરે કલરની છે. મમ્મી તમે અહીંયા માનતા કરવા આવ્યા તો આરતી થાય છે ચર્ચમાં, હાલો દર્શન કરી આવી. માનતા પૂરી ઉતારવી પડશે ને માનતા. મમ્મીએ માનતા લીધી હતી કે હું સ્વિટરલેન્ડ જઈશ. જો આ યશરાજ સ્ટેચ્યુ જો આવ્યા હતા તો અહીંયા સામે પેરાગ્લાઇડિંગનું સ્ટેશન છે. લોકો પેરાગ્લાઇડિંગ કરે છે અહીંયા. આ પાર્કમાં યશરાજનું સ્ટેચ્યુ છે, હમણાં જોવા જઈએ છીએ આપણે. આમ જવાનું છે મમ્મી આપણે. પેરાગ્લાઇડિંગ સ્પોટની સામે જ છે યશરાજ સ્ટેચ્યુ. ખાસા એવા મૂવીમાં બતાવેલું છે. ચોપરા DDL જેના ડાયરેક્ટર, સ્વિટ્ઝરલેન્ડની ગવર્મેન્ટે અમને એમ્બેસેડર ઓફ ઇન્ટરલેકનની ખિતાબ આપ્યું છે અને અહીંયા એમનું સ્ટેચ્યુ મૂક્યું છે. અહીંયા ઉપર બધા સ્કાય ડાઇવિંગ કરે છે, પેરાગ્લાઇડિંગ કરે છે. સ્વિસ ઘડિયાળ ઘણીવાર લોકો બાય કરતા હોય છે, ખબર નહીં એનું પાછળનું રીઝન શું હોય. મેં એટલું બધું એક્સપ્લોર નહીં કર્યું. જો અહીંયા શેનેલની છે, કાર્ટિયરની છે, ઝેનિથની છે. આ નામ તો મેં પહેલી વાર જોયું અને વાંચતા બી નહીં આવડતું મને, પણ છે બહુ સારું એવું છે કલેક્શન. પ્રાઇઝની તો વાત નહીં પૂછતું મેં. અહીંયા લખ્યા છે, જો આ રિંગના પ્રાઇસ લખ્યા છે 2930 ફ્રેન્ક. ખાસું એવું એક્સપેન્સિવ દેખાય છે. આપણો પ્લાન નથી અત્યારે બાય કરવાનો, ભૂમિને અંદર નથી લઈ જવી, નહીં તો પછી ખોટું મારે હવે બજેટ છે નહીં, આજે ખોરવાઈ ગયું છે બધું. ચાલો એ વાત હતી તમારી હો. હાલો યશરાજ સ્ટેચ્યુ જોઈને પાછા આવીએ છીએ. હાડરકુંડ જઈએ છીએ. અહીંયા જો ઇન્ડિયા વિલેજ બી લખેલું છે અને હાર્ડર બી લખ્યું છે. જોઈએ ઇન્ડિયા વિલેજ કેવું છે. પેરાગ્લાઇડિંગની ઇન્ક્વાયરી કરવા માટે ગયો તો મેં. 199 CHF કીધા, પણ અપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડે અને હમણાં કોઈ અપોઇન્ટમેન્ટ છે નહીં. જોઈએ હવે પછી ક્યારેક મોકો મળે તો. તો જો હવે અમે બોટમાં જઈએ છીએ. મમ્મી પાછળ ચાલીને આવે છે. અહીંયા મમ્મી અહીંયા બેસે બહાર.
જો હવે અમારું ક્રૂઝ ચાલુ થઈ ગયું છે. વ્યૂ જો કેટલો મસ્ત દેખાય છે, એકદમ ક્લીન છે. કેવો વ્યૂ આવે છે મમ્મી સ્વિટ્ઝરલેન્ડ? આનંદ આવે. ઠંડુ ઠંડુ વાતાવરણ કેવું પછી હારો જ. ઇઝેટ વર્લ્ડ આપણે જઈ આવ્યા, પણ ત્યાં બહુ ગરમી હતી એટલે પછી ત્યાંથી નીકળી ગયા અને અહીંયા આપણે વોટરફોલ જોવા જઈએ છીએ. આ જગ્યાનું નામ થોડું અટપટું છે, મને યાદ નહીં રહ્યું. કિંગબેલ્ડ એવું કંઈક નામ હતું. આ હોટલનું એક ફેનિક્યુલર છે, આ લોકો આને ફેનિક્યુલર કહે છે. આ રીતે વ્યૂ જોતા જોતા ઉપર જઈએ છીએ. ઉપર એ લોકો કહે છે વોટરફોલ છે, 2 કલાક સુધી અહીંયા સ્ટે છે. આ જગ્યાનું નામ જો અહીંયા લખ્યું છે થોડું અટપટું છે, મને વાંચતા નહીં આવડતું. ગિઝબસબન વોટરફોલ છે અહીંયા, બહુ મસ્ત. ઇઝેટ વર્લ્ડ અમે થોડો હોલ્ડ કર્યો હતો અને પછી અહીંયા આવ્યા. ઇઝેટ વર્લ્ડમાં વિડીયો મેં શૂટ નહીં કર્યો, થોડી વધારે ગરમી હતી એટલે. અહીંયા જુઓ હોટલ છે આ, અને આ ફર્નિક્યુલરમાં અમે લોકો આવ્યા. બાય બાય કહેજો. હા બાય બાય કહેજો પછી ફોટો. આપણે આપણી જર્ની ફરીથી ચાલુ કરી દીધી છે. લાસ્ટ આપણે જે વોટરફોલ જોયો, હવે આપણે ફરીથી ઇન્ટરલેકન ઓસ્ટ જઈશું.
આજે આપણે પહેલી રાઈટ સાઈડમાં ઉપર બતાવી એ હોટલ પર ગઈને હમણાં આવ્યા. અત્યારે ફરીથી આપણે ક્રૂઝ લીધી છે ને હવે અત્યારે આપણે ઇન્ટરલેકન હોસ્ટ જઈએ છીએ. એ હોટલ પર જવા માટે આજે ફ્રીમાં ફનિક્યુલર રાખેલું એ લોકોએ. જનરલી 7 CHF હોય છે ઉપર જવાના. પર નહીં અમે રોજ જે દિવસમાં 4 વાર તો આવીએ જ છીએ. સેમ અંડરપાસ યુઝ કરીએ છીએ. હવે ફરીથી નવી ટ્રીપ ચાલુ કરી છે. હવે આપણે લાઉટરબ્રુનન જઈને વેંગેન જવાના છીએ. લાઉટરબ્રુનનથી આપણે 4 વાગ્યાની ટ્રેન પકડી છે, 4:34ની. 5 વાગે આપણને ઉતારશે લાઉટરબ્રુનનથી પછી વેંગેન. ગઈકાલે અહીંયા જે સ્લાઇડ થઈ હતી એ બહુ મોટી હતી, એના લીધે હિન્ડલવોલ્ડ સાઈડના બધા રસ્તાઓ પેક છે. આપણે હવે બીજું કંઈ એક્સપ્લોર કરીએ. બોટ રાઈડમાં મજા આવી, પણ આજે સાચે ખરેખરમાં સખત તાપ હતો તો બધાની એનર્જી લો થઈ ગઈ છે, ડિહાઇડ્રેટ થઈ ગયા છે બધા. આપણે ઇન્ટરલેકન હોસ્ટથી અત્યારે લાઉટરબ્રુનન પાછા આવી ગયા છીએ અને હવે આપણે વેંગેન જવાના છીએ. હવે આ ટ્રેન પકડીશું આપણે વેંગેનવાળી. આપણે લાઉટરબ્રુનનથી વેંગેનની ટ્રેન પકડી છે. આ જુઓ આ લાઉટરબ્રુનનના વોટરફોલ્સ. આજે બધાને થોડો થાક લાગવાનું ચાલુ થયું છે. બે વોટરફોલ તો મને અત્યારે દેખાઈ ગયા. વિલેજમાં આવી ગયા છીએ. જુઓ સામે બરફ, આ બાજુ બરફ, આ બાજુ ગંડોલા. ઉપર હજી આ લોકો રહેતા લાગે છે, જો ખેતી કરે છે. આ આમની હોટલ્સ અને નાનું એવું ગામ. થોડું વેંગેન એક્સપ્લોર કરીને પછી આપણે આજે જોઈએ નેક્સ્ટ કશું પ્લાન કરીએ, કાં તો પછી થાકી ગયા છે તો ઘરે જતા રહીશું. વેંગેન ગામનું ચર્ચ છે, વ્યૂ પોઈન્ટ કહે છે આ લોકો આને. અહીંથી જો વ્યૂ આવે. કાલે લાઉટરબ્રુનનમાં આપણે વિડીયોગ્રાફી કરી અને જે 72 વોટરફોલ છે એ ગામ જોતા હતા. આજે એ ગામથી બી ઉપરની હાઈટ પર છીએ. કાલના વોટરફોલ જો અહીંથી દેખાય છે. બહુ જ મસ્ત. એવું મને થાક ઉતરી ગયો અહીંયા આવીને. બોલો, થાકી ગઈ હતી પણ અહીંયા આવીને તો આમ થોડુંક નીંદર ઉડી ગઈ, થાકે ઉતરી ગયો. પાછું એવું થયું કે ના હવે અહીંયા છે કે આવ્યા છીએ તો જોઈ લઈએ, એટલું મસ્ત ગામ છે. તો અહીંયા ઘર જુઓ તમે, કેટલા મસ્ત ઘર છે. અને આમ જો એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા જો છોકરાઓને રમવા માટે ગાર્ડન જેવું બનાવેલું છે. સ્લાઇડિંગ ને હિંચકા ને એવું બધું છે. ક્યાં જવું છે? હા, પેલા શૂઝ તો પહેરી લે, બકા વાગી જાય ત્યાં. હા, શૂઝ પહેરી લે. અહીંયા જોતો
અત્યારે અમે વેંગેન વિલેજમાં આવ્યા છીએ. અહીંયા જનરલી લોકો કાવ પરેડ સપ્ટેમ્બરમાં હોય છે ત્યારે આવતા હોય છે. સાંજે બધી કાવ રોડ પર નીકળતી હોય, એમની બેલ્સ વાગતી હોય અને એકદમ શાંત હોય વાતાવરણ. અને અહીંની ટુરિસ્ટ ઓફિસમાં મેં જાણ્યું તો અહીંયા બહુ બધા હાઇકિંગ ટ્રેલ છે, સ્ટ્રીટ છે, અપહિલ્સ છે, બધા છે. અને બહુ મસ્ત વિલેજ છે, એકદમ ક્લીન, એકદમ શાંત. અને અહીંયા ઉપર ગંડોલા લઈને ઉપર જવાનું હોય છે, પણ આજે પેલું ગઈકાલનું વેધર સાચે બહુ નડે છે. અત્યારે ઉપર નહીં જવા દેતા, ઉપરથી જે ક્રાઉડ છે એમને નીચે લાવે છે. અને આજની જર્ની અહીંયા આપણે ખતમ કરીને હવે સાંજે આપણે ઘરે જઈશું. સામે સ્નો દેખાય છે, પૃથ્વી રમે છે. ચલો તો પછી મળીએ આવતીકાલે. જો આ સ્વિટ્ઝરલેન્ડની ગાયું છે અને ડોકે જોવો કેવી મસ્ત ઘંટી બાંધેલી છે. છેક દૂર દૂર સુધી એટલું શાંત વાતાવરણ છે ને, આ ઘંટડી છેક દૂર દૂર સુધી સંભળાતી હતી. આમ જોવો ચારે તરફથી ઘંટડીઓનો અવાજ આવે. અને અહીંયા જોવો આજુબાજુમાં વ્યૂ, એકદમ શાંત વાતાવરણ અને એમાં ગાયોની ઘંટડી સાંભળવાની મજા જ કંઈક અલગ છે. જોવો ચાલો નાસ્તો કરો. We are close midnight. ચાલો બધા જમવા નાસ્તો. હવે આપણે લાઉટર ડિનર થઈને પાછા ઘરે જઈએ છીએ.